ડીસા કોલેજના યજમાન પદે HNG યુનિવર્સિટી ઇન્ટર કોલેજ સોફ્ટબોલ બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં યુનિવર્સિટી અનેક રમતોનું સુંદર અને સફળ આયોજન કરે છે. તાજેતરમાં જ ક્રિકેટ ભાઈઓ અને ક્રિકેટ બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું અને આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ બહેનોની ટુર્નામેન્ટનો પ્રારંભ DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે થઈ રહ્યો છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ કોમર્સ કોલેજ પાટણ, DNP આર્ટ્સ કોમર્સ કોલેજ ડીસા, GD મોદી આર્ટ્સ કોલેજ પાલનપુર, આર્ટ્સ કોમર્સ કોલેજ ઊંઝા, આર્ટ્સ સાયન્સ કોલેજ કડી, આર્ટ્સ કોમર્સ કોલેજ કાંટ, મહિલા કોલેજ નાની કડી, આર્ટ્સ કોમર્સ કોલેજ ચાણસ્મા અને મહિલા કોલેજ ઊંઝા એમ કુલ 9 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની જવાબદારી ગુજરાત રાજ્ય સોફ્ટબોલ એસોસિએશનના મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ અને તેમની ક્વોલિફાઈડ ટીમે નિભાવી હતી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસા કોલેજના ટ્રસ્ટી આશુતોષભાઈ પટેલ, નિયામક છગનભાઈ પટેલ અને પ્રિન્સિપાલ રાજુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ડીસા કોલેજના આયોજનને બિરદાવી આયોજક ડોક્ટર RD ચૌધરીનું સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવી સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસની સોફ્ટબોલની સ્પર્ધા અમારી કોલેજના યજમાન પદે યોજાઈ રહેલી છે. પાટણ, ચાણસ્મા, ઊંઝા, કડી, પાલનપુર, ડીસા, કાંટ આદિ કોલેજોની 9 જેટલી ટીમો એમાં ભાગ લઈ રહી છે. દર વર્ષે અમારી કોલેજમાં યુનિવર્સિટી દ્વારા ક્રિકેટની રમતનું આયોજન થાય છે. આ વર્ષે ક્રિકેટ ઉપરાંત સોફ્ટબોલની સ્પર્ધાનું પણ આયોજન થયું છે. એમાં જુદી જુદી કોલેજની 9 બહેનોની ટીમો ભાગ લઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે ઉત્તર ગુજરાતની ઘણી ગાંઠી કોલેજમાં અમારી કોલેજનું મેદાન હશે. ક્રમશઃ વિદ્યાર્થિનીઓ બહેનો પણ હવે સ્પર્ધાઓમાં ઉમંગથી ભાગ લઈ રહી છે. એ આવતા દિવસોમાં ખૂબ સારું લક્ષણ છે. મહિલા સશક્તિકરણ હકીકતમાં હવે એ રૂપાંતરિત થઈ રહ્યું છે. હું બધી ટીમોને આપના તરફથી શુભકામનાઓ પાઠવું છું. આ રમતનું સમગ્ર આયોજન અમારી કોલેજના ઉત્સાહી સ્પોર્ટ્સના પ્રોફેસર RD ચૌધરી સાહેબ કરી રહ્યા છે. એનો અમને આનંદ અને એનું અમને ગૌરવ છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.